ફૂલ ભુવાનો લાડનો લડો મળી આવો એ મારી નવ ગણના લેજાની મારી ખોડિયાર માતા બોલો મણી અન ખોડિયાર 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 જીના ઘેર તારા જેવી માતા બેઠી હોય કેવાય છે રાધે બુઆજી કોઈ દાડો તિજોરીએ કાટ ના આવે ઓ ખોડિયાર તારા દેવી માતા બેઠી હોય કોઈ દાડો કેવાય છે સોય બાપરું બચારું થવાના વાળા ના આવે પાટલો ધણી ગણપતિ પોટલો મોરસો એ ઠાકોર આજ અમારી બુધનો હવાશેર ફૂલ આલે એ ઠાકોર હોવડા હાથે આલ્યો ને હોવડા હાથે જીવો પ્રભુ આ ચુમાડી હે ગવૈયા હે મારી બુન મેળડી સધી તારા કંઠે રંડાપો નહીં આવે આવો મારો ખુડિયાલો પ્રભુ કે છે ભાઈ હે ઠાકોર આ રૂપિયો ભેળો કરીને આ જીનો જગન લીધો હશે આમાં ખુડભાઈ આમાં એ આ રૂપિયાનો જો બદલો હલવા ના આવતારું તો મલકમાં ચોકમાં પિત્તંબર મંગળની ભક્તિની મામા એ ઠાકોરો આ હોનો કે આ હોનું સાચવી રાખજો આવું મારો ખોડિયાલનો પ્રભુ કહે છે આ ચુમાડી તે આ દીવો હોનાનો છે તે આ દીવાના ભગવાન જ ખૂબ રખી રહ્યા છે આ ઉપર ભાઈ મારો ખોડિયાલનો પ્રભુ કે છે આ હું વેળાની માતા કહું છું ભાઈ મામા તે આ હવાશેર ફૂલ આલેલો આ હવા મણ કરી મારા કાશીના દ્વારે વહી ગયો ભાઈ હાચો એવો મારો શિવજી કહ્યો છે હાચો માડી હે રવિ મામા આ મંડળે મજા કેતી હશું હાચો હે ઓય દાડો પાછી પોની નહીં થાય કોળભાઈ એવો મારો ખોડિયાલનો પ્રભુ કહી રહ્યો છે મેરડી આનંદ તમારું ગાયાનું વળપણ નહીં જાય એ મોજેના વાવાના અખાડાની મેરડી ફૂલે મેલડી કહેવાય છે જગતના દુનિયા મેં બધો ના આવી મેલડી ધૂળવી હોય જગતના દુનિયાને પૂછે આવી મેલડી ધૂળવી હોય પણ કહેવાય છે આવી મેલડી કોઈ રસ્તામાં મળતી નથી મેલડી ન પૂજવી હોય તો મેલડી ન ધૂળવી હોય તો કહેવાય છે ગાયના જમણા શીખડે રહીનો દોણો ટકો એટલો તલભાર વિશ્વા હોવો જરૂરી છે ભાઈ માડી સાધુ ના વેશે આવજે કોક દાડો બોલ દીકરી ગાય કુવાસી ના વેશે આવજે મારા ગરીબ ના ઘેર જો ન મારી ઝૂંપડી જો ન કહેવાય છે તારો કંકુ નો પગલો પાડજે જો ન મારી ગરીબની ઝૂંપડી બે ઘડી તૂટો રોમ વાડી જો ન વાતો લાવજે મારી મેલડી તે ઘેરથી નીકળ્યો હશે મેં મેરડીએ દોઢ છોડ્યો હશે તે તને એવી ખબર શું પડશે તે ઘેરથી નીકળ્યો હશે આ ગોમના શેમાળો આવ્યો હશે હા અને કાળી ગાય થઈને હોમી ના મળું તો મલકમાં મેળવી છું
હે ગવે દુનિયા એમ કહેશે ચૈત્ર પછી એટલે તમારું બંધ થશે હા હે રવિ ચોકમાં ઉજ્જૈનમાં વાવાના અખાડાની મેળડી એવું કહી જતી હશે મામા હા તે 365 દાડા જો તમારા ગાય કે કોઈ દાડો ઠંડાપો આવવા દઉં તો મલકમાં હું તમારી મેળડી નહીં તે ખુરભાઈ કળ કુવાશી મજા કેવી છે હા તે આ ઝાઝમે મજા કેવી છે સાચું હા તે આ દીવાનો પ્રભુ એવું કહેતો હશે ત્યાં જ ગોમે ગોમની માતા આવીને જઈ હા તે રતી 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 આશી આલીને જઈ હા તે આ આશીએ હવારે ચા ચામું જો સમુંદર ના બનાવું તો મલકમાં હું તમારી મેળવી મામા તે ખોડભાઈ આજ કળકુવાશી મજા કેવી છે હા તે મારી ઝાઝમને એવું કહું છું હા તે તમે રોટલા માટે ઝઘડીને બેઠા છો લે હા તે એમાં તમારે ઓના આડી કરીને બેઠા છો હા તે એક માળાના મણકા થઈ જો રોમ લઈને ના ઉતરું તો મલકમાં ચોક તમારી મેળવી નહીં લે મામા અને મેરડી કેવા મોડી હું મેરડી કોઈની વધેલી નથી પણ કેસે કે મારા હાથ આડી ભેટ કરી દો પણ મને મેરડી ના બીજી વર્ગો કરવાનો કે તમારા માતા હોમો આ રીધમે મજા કેતી હશે હે તમારી રીધમે કોઈ દાડો વખો નહીં આવવા આવો મારો મેરડીનો પ્રભુ કે તે સાઉન્ડે મારી બુન શિકોતર જબરી બેઠી છે આવો હું વેળાની માતા કહી દઉં હે ખુડભાઈ પછી એવું કહું છું હા તે મારી વાળા વસ્તીને એવું કહું છું કે એક થઈને બેજો હા તે પેટનો મેલવા છે કાઢીને બેજો હા તે રોમ લઈને ઉતરીને જો તમારો ફેરો પૂરો કરી આલો તો મલકમાં ચોકમાં તમારી હે ખોળભાઈ દુનિયા એવું એ કહે છે કે ફલાણું દેરું રહી ગયું છે કોઈ એવું કહે છે કે હવે ફરતું હાથમાં આવતું નહીં હા એ મને મેળવીને ભણ પડતું હશે હા તે જૂનો ઇતિહાસ ગોતજો જૂની વાત ગોતજો કે જેટલા જતા એક મઠના બે મઠ છે એટલો વાત ગોતીને બે જોજો પૂરું ના કરી આલું તો મલકમાં હું તમારી કે જેટલા જતો જેવી વાત પડી ને જેવો ઝઘડો પડ્યો સાચું હા એનો લેખો જતો હા તે એ જુગણીનું વેણ કપાઈ ગયું હા એટલા જતા વાત વેળાઈ જઈ આવું મારો મેરડીનો પ્રભુ કે છે મામા એ અરુણભાઈ ચોક વેળા એવું કે છે રવિ હા તે આ વેળા જબરી લાઈશ હા તે ચોક આ ખોડિયાલનો પ્રભુ જબરો બનતો હશે હા તે આ સધી આ મેરડીનો પ્રભુ જબરો છે સાચું હા તે તમારી જોગણી બાર ઉભી છે હા તે જોગણી કાલ ટવકા પાડી રહી છે હા તે આ ટોળો તમારો હચવાણ્યો હોત તો આ દુનિયાનો દેરો આ મઢમાં નાપી હોત આવું મારો મેરડીનો પ્રભુ કહે છે. મામા હા હે એક બાવો આવીને એવું એ કહી ગયો હા તે અંદર શીકોતર હા તે શીકોતર છે કે હું છે હા એ દુનિયા ખબર નહીં લે સાચું હા બોલ ભાઈ આવું હું વેળાની માતા કહું છું લે હા તે લેખ ગોતવા બેહો તો કોઈ નટરીનો લેખ ગોતજો જો મામા તે રવિ લેખો જેટલો પડ્યો છે જેટલી વાત પડી છે એ મને મેરડીનો બોન છે લે સાચું હા તે આ ચોક હું મેરડી રમતી હશું ને ચોકામાં ઢળે કઈ જતી હશું લે સાચું હા તે ખોડભાઈ આજ મારી વસ્તી આજ 25 ના પાછળ વાપર્યા છે હા તે એક્ઝેક્ટ 27 દાડા થશે લે હા અને 25 ના પોચગણા કરીને હાલવા ના ઉતારું તો મલકનો મામા હા તે ખોડભાઈ ચોક મારી વસ્તીમાં એક પ્રશ્ન પડ્યો હશે હા
તે દુનિયા એમ કહે છે કે આ દેરું મોનવા અમે તૈયાર છીએ, પણ અમારી આ ખોટ છે એ પૂરી કરી આલે તો મોન લે. હા, તે કયા બજારમાં શેર માટીની ખોટ પડી છે એ મને મેળડીને ફોન છે. હા, તે ચોક્કસ વેળા એવું કહેતી હશું. હા, તે 56મો દાડો થાય ને તે વેળા ના બદલવા બેહું તો હું મેળડી નહીં. મામા આ શું એવું કહું છું, ત્યાં ખોડિયાલ એવું કેવડાવતી હશે. હા, તે ખોડભાઈ તમારી હજાયેલી મેરડી મને એવું કેવડાવતી હશે. હા, હે આ મેરડીનો પ્રભુ એવું કહે છે કે તમારી વસ્તીનું, હા, તે 8 વીઘાનો ઝઘડો પડ્યો છે, એ ઝઘડો પૂરો કરવામાં મેરડી પહોંચી છે. હા, તે આજ વેડીઓ જતી રહી. હા, 3 પેઢીઓ જતી રહી પણ આજ સુધી લેખ મળ્યો નહીં. હા, તે હું ડવહાના પાઘડીએ બેહનારી મેરડી છું લે. મામા હા, તે દુનિયામાં નહીં ઓળખતી લે. હા, અને જેને મને પકડીને બેહ્યા છે એને રાજા કરવા બેઠી છું. સાચું. હા, આવો મારો મેરડીનો પ્રભુ કહે છે. હા, તે કોળભાઈ જો વધારે નહીં કહેતી પણ જો 8 મહિનાનો ટાઈમ મારીને જતી હશું. હા, તે ચોક જમીનનો વટ વ્યવહાર લઈને ચોક દોમ તમારો લઈને ના ઉતરું તો મલક મામા તે રવિ લેખો બની જશે, સમય બની જશે, સમયની વાત બની જશે. સાચું. આવો મારો મેરડીનો પ્રભુ સાચું. તે એમની કુવાસી આવેલી હશે. હા, તે કુવાસી ના ભીમો અર્તો લઈને આવી હશે. સાચું માડી. આવો મને મેરડીને ભોન પડ્યું હશે. હા, એ દુનિયાના ગુવા ફરી વળી દીકરો હગું નહીં થતું લે. હા, આવું મને મેરડીને ભોન પડ્યું હશે. હા, તો ચોક વેળા જતી રહેશે, સમય જતો રહેશે. હા, એના ઘરમાં બેહેલી સધીનો પકડ લે. સાચું. હા, અને જો લેખો પૂરો ના થઈ જાય તો મલકમાં ચોક મારું મેરડીનું બોલેલું જતું રહે. મામા તે સભા નહીં મજા કહું છું. હા, તે આયા બેઠાનું પ્રમોણા દીવો જરૂર રાખશે. સાચું. મારો મેરડીનો પ્રભુ કહે છે ભાઈ, તે તમારું ખોવાઈ ગયેલું આ ભેળું કરી આલશે ભાઈ. સાચું. તે એક માળાના મણકા થઈ જજો લે. હા, તે રોમ લઈને ઉતારીને જો પૂરું ના કરાઈ આલું તો મલકનો ચોકની મેરડી નહીં લે. તે રવિ સભાએ મજા કેવી છે. સાચું. હા, તે બાળ ગોપાલે મજા કહેતી હશું, કળ કુવાસીએ મજા કહેતી હશું. સાચું માડી. આવો મારો મેરડીનો પ્રભુ કહે છે લે. તે ગવૈયા હજાય હું ખોડિયાલના ખોળે બેનારી 3.5 શબ્દોની સાદું કરશું. મામા અને દેવીઓ મારી લખાવીઓ ઓ મારી જૂન કહેવાય છે. મારી ઓ બાળ શિકોતર બે ઘડી મોટો વાલો ના જૂન કહેવાય છે. આ સમૂહના કોળિયાના મોઢે ખમાની આશી રહો. આ ચંદરીએ મજા કહું છું. સાચું માડી. ડાયરે મજા કહું છું ભાઈ. સાચું. હા, એ ભાઈ. હા, તમારી વસ્તીએ કોઈ દાડો કોઠારે ધન નહીં ખૂટે એવો મારો શિકોતરનો પ્રભુ કહે છે. મામા હે આજ વેળા એવું કહે છે તે એની પ્રસાદી કીડી મકોડે મૂઠા જઈએ છે. સાચું. એ ખમા કહેતી હશે. સાચું માડી. હે ગવૈયા ચોક 32 કિલોમીટર કાપ્યું હશે. હા, તે આવું મને બાળ શિકોતરનો ભંધ પડ્યો છે. મામા હા, તે જેટલા જતા વારે પડી છે ને જેટલા જતા લેખો પડ્યો છે. હા, તે મેરડી સધી જબરી છે. હા, તે ડોશીના વર્તાની માતા છે. આવું હું વેળાની માતા કહીને જઉં છું. સાચું. હા, એ લેખો પકડ્યો છે, એ ભાવ પકડ્યો છે, એ પકડીને રાખજો લ્યા. સાચું માડી. તમારો ઉઠાલા ખાલી નહીં થાય. આવું રવિ મારો શિકોતરનો પ્રભુ કહે છે. મામા તે આ સભાએ મજા કહું છું. હા, તે ફૂલે જાય રે મજા કહું છું. તે ચાચર ચોકે ઉતરજો લે. હા, તે કોઈ દાડો તમારા ખીલી ખટકો નહીં વાગ. આવો મારો શિકોતરનો પ્રભુ કહે છે લે. તે રવિ આ મુદ્દની હોનાની થઈ જશે. સાચું. હા, તે આ મારી વસ્તીના પ્રશ્નો પડ્યા હોય. હા,
તે વન ફૂલ જાયરા આલ્યા પછી બેજો લ્યા હા તે વન પૂછવા બેજો તે આ ચામુંડ ખોડિયાર તમારું નાપીના વર્તા છે પૂરા કરશે ગોળભાઈ આવું મારો બાળ શિકોતરનો પ્રભુ કહે છે મામા સપાએ મજા કહું છું આ મોદનીએ મજા કહું છું બાળ ગોપાલે મજા કહું છું ખડકુવાસીએ મજા કહું છું તે વનામાં સમય કાઢ્યો હશે સાચું હા તે એના માટે જાગરણ કર્યું હશે સાચું એનો સમય જો લેખે ના લખાવું તો તું મલકમાં મુશીકો મામા આ એના અવસરમાં પાણીનું પાલું એ ભર્યું હશે સાચું માડી હા, એનો સમય હોનાનો થઈ જશે એવો મારો શિકોતરનો પ્રભુ કહે છે મામા આ વધાવો જ જોવો છે સાચું હા તે હજી એ 14 નહીં બનાવવાનો વધાવો બનાવો છે મામા હું કહું છું સાચું 14 નહીં બનાવવાનો વધાવો બનાવો છે સાચું માડી ત્યાં દુનિયા એમ કહે છે કે આ ફૂલ કરમાઈ જશે સાચું હા, તે જો એની સુવાસ જો 365 દાડા તમારા ત્યાં ના રાખું તો મામા હું કહું દીપા માડી વેળા છે સાચું અને વેળા હોનાની બની જશે સાચું 14 નહીં બનાવવાનું કઈ નાલું છું હા તે ગોળભાઈ આ જો તેવી પડ્યા છે તો તેવી દાડો કોક નવું કરીને ઘેર ના ઉતરું તો મલક મામા એ સભા મોદની એ મજા છોડ દે મુંગોટો